હવે વાત કરીશું નકલીના નેટવર્ક પર તવાઈની। ભાવનગરના લઠ્ઠાકાંડમાં તપાસનો ધમધમાટ। ઘટનાની ગંભીરતા જોતા 21 લોકો સામે ગુનો નોંધાયો। એસએમસીએ 13 આરોપીની કરી છે ધરપકડ તેવું એસપીનું કહેવું છે। ઝડપાયેલા 13 આરોપીઓની લઠ્ઠાકાંડમાં સીધી સંડોવણી, દારૂ બનાવવામાં, પહોંચાડવામાં મદદ કરવામાં સામેલ તમામ સામે પગલાં લેવાશે। મુખ્ય સૂત્રધાર રઈસને ઉજ્જૈનથી દબોચવામાં આવ્યો છે। અન્ય રાજ્યોમાંથી લઠ્ઠાનું રો મટીરિયલ આવ્યું હોવાનો ખુલાસો થયો છે। રઈસ કોના કોના સંપર્કમાં આવ્યો તેની તપાસ ચાલુ છે તેવું એસપીએ કહ્યું। રઈસ, ગૌતમ અને સારસ આ ત્રણેય મુખ્ય આરોપીઓ છે। એસએમસીની ટીમે મોટાભાગનો નકલી દારૂ કબજે પણ કરી લીધો છે। પુરાવા નાશ કરવાની કલમો પણ ઉમેરાશે। 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાશે। આરોપીઓ એ છે કે જે આ લઠ્ઠાકાંડના બનાવમાં સીધી રીતે સંડોવાયેલા છે। આ આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ એવા છે કે જે લોકોએ રો મટીરિયલ અને અમુક વસ્તુઓ જે દારૂ બનાવવાની હતી તે પ્રોવાઈડ કરવામાં આવી છે, તે મગાવવામાં આવી છે। ઘણા આરોપીઓ એ છે કે જે લોકોએ આ દારૂ બનાવ્યો છે। ઘણા બધા એ આરોપીઓ છે કે પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ આરોપીઓને સગવડો પૂરી પાડી છે। અને ઘણા આરોપીઓ એ છે કે જે આ દારૂ બન્યો એ દારૂ બન્યા બાદ એને ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, એનું વેચાણ કર્યું છે। લઠ્ઠાકાંડનું રો મટીરિયલ મધ્યપ્રદેશ અને દિલ્હીથી આવ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ત્યારે રાજ્ય બહાર પણ એસએમસીની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે। લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી રઈસને ઉજ્જૈનથી ઝડપી લેવામાં આવ્યો છે। રઈસ ભાવનગર સિવાય ગુજરાતમાં ક્યાં ક્યાં ગયો હતો, તેણે ક્યાં કયા પ્રકારે દારૂ બનાવ્યો હતો અને એ અંગે પણ તપાસ હાથ ધરાઈ છે। છેલ્લા 1.5 મહિનાથી ભાવનગરમાં અને ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહી અને કોમ્પ્રોમાઇઝડ ક્વોલિટીનો લીકર બનાવતો હોવાની હકીકત અમારા ધ્યાન ઉપર આવી છે। તેની હાજરી કઈ કઈ જગ્યાએ હતી ગુજરાતમાં, એને કઈ કઈ જગ્યાએ મૂવમેન્ટ કરી છે, એ કયા કયા લોકોના સંપર્કમાં આવ્યો છે અને આ બનાવ સિવાય જે જગ્યા ઉપર એ ગયો છે, એને સંપર્ક કર્યો છે, એને મટીરિયલ મંગાવ્યો છે, એને દારૂ બનાવ્યો છે, એ માત્ર આ ગુનાની તપાસ નહીં પણ એ વિષયમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ડાયરેક્ટ સુપરવિઝન કરી અને તાત્કાલિક એક્ટ કરવાનું ડીજીપી સરની સૂચના છે। તો અન્ય આરોપીઓ રાજ્ય બહાર ક્યાં હતા કે કેમ અને તેનાથી કોઈ આ પ્રકારનો સામાન લાવ્યા હતા કે કેમ તે દિશામાં તપાસ શરૂ છે। આરોપીઓ ગુજરાતની બહાર જે જગ્યાએ ગયા હશે, જે જગ્યા ઉપર એ લોકોના કોન્ટેક્ટ્સ હશે અને એ લોકોએ જ્યાંથી રો મટીરિયલ લઈ આવ્યા છે એ તમામ દિશામાં અમે તપાસ કરીશું। ઉપરાંત એ લોકોના ટેકનિકલ પુરાવા, એ લોકોના સાયન્ટિફિક પુરાવા એ તમામ એકત્ર કરશું। તપાસમાં સામે આવ્યું કે બુટલેગર ગૌતમના ઘરમાં નકલી દારૂ તૈયાર કરાયો હતો। તો ગુનામાં સામેલ નરેન્દ્ર યાદવ મધ્યપ્રદેશથી આવ્યો હતો, જે મિથેનોલ યુક્ત દારૂ બનાવવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન સામેલ હતો। દારૂ બન્યા બાદ પહેલા તેણે જ પીધું હતો, જે બાદ તેની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયા બાદ મૃતદેહને એમપી ખસેડાયો હતો। તો સુરત